ગીર સોમનાથમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ શરૂ થયેલું ભાગીરથ અભિયાન આજે ટીબી મુક્ત ભારતનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બન્યું છે। અહીં સારવાર માત્ર હોસ્પિટલ સુધી સીમિત નથી, પરંતુ ગીરના ગહન જંગલો અને અંતરિયાળ ગામડાઓના ઉમરા સુધી પહોંચી છે। સરકારી મશીનરી અને સેવાભાવી નિશ્ચય મિત્રોના સમન્વયથી છેવાડાના માનવીને મફત નિદાન અને પૂરતું પોષણ મળી રહ્યું છે। સેવા, ટેકનોલોજી અને દ્રઢ ઈચ્છા શક્તિના સહારે ગીર સોમનાથ આજે ટીબી સામેના જંગમાં અગ્રેસર છે। હેલ્ધી ઇન્ડિયાના સંકલ્પને સાકાર કરવા ગીર સોમનાથમાં આરોગ્ય કર્મીઓની ફોજ મેદાન ઉતરી છે। આશા વર્કર્સ અને પેરામેડિકલ સ્ટાફ હવે હોસ્પિટલના બદલે સીધા લોકોના દ્વારે પહોંચી તપાસ કરી રહ્યા છે। ઘર ઘર સુધીની આ સક્રિય પહોંચને કારણે સામાન્ય નાગરિકોને નિદાન માટે હવે ક્યાંય ભટકવું પડતું નથી। તેમજ એક તબીબી સહાય યોજના બી સરકારની છે કે જેમાં તમે તબીબી બિલો રજૂ કરીને સારવાર મેળવી શકો છો। એમાં પ્રધાનમંત્રી દ્વારા પણ એક સહાયની યોજના લોન્ચ કરવામાં આવેલી છે। એમાં કોઈ પણ ટીબીના પેશન્ટને કોઈ પણ રાજકીય આગેવાન હોય, કોઈ પણ સામાજિક કાર્યકર હોય, પોતે દત્તક લઈ અને એને પોષણ કીટ આપવાની યોજના સરકાર તરફથી છે। અને સરકારની જે યોજના છે બહુ સારી છે અને દરેક લોકોને છેવાડાના માનવી સુધી આ યોજનાનો જે લાભ લે લોકો, એ બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર। જિલ્લામાં કાર્યરત એક્ટિવ કેસ ફાઇન્ડિંગ ડ્રાઈવમાં સામાજિક સંસ્થાઓ અને ઉદ્યોગપતિઓ પણ નિશ્ચય મિત્ર બનીને જોડાયા છે। વહીવટે તંત્રની નિઃશુલ્ક સારવારની સાથે આ સેવાભાવી દર્દીઓને વિશેષ પોષણ કીટ પૂરી પાડી રહ્યા છે। આ અનોખી લોકભાગીદારી જ ટીબી સાથેના જંગનું સૌથી મોટું બળ બની છે। ત્યારબાદ એને દવાઓ પણ ફ્રીમાં આપવામાં આવે છે અને મેડિકલ કીટ પણ એને ફ્રીમાં આપવામાં આવે છે। તો આનાથી ઘણા દર્દીઓને રાહત થાય છે અને જે છેવાડાના માનવી છે, ગરીબ માણસ છે, આ લોકો માટે આ યોજના ખૂબ જ ઉપયોગી છે। એ સિવાય અમારા જિલ્લામાં છે ને ગળફાની તપાસ ટીબીની જે થાય છે એના માટે મશીન્સ પણ પહેલાં 2 હતા, અત્યારે 6 આવી ગયા છે। એ પણ ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ અને કલેક્ટર સાહેબના પ્રયત્નોથી અમે દરેક તાલુકા લેવલે આપી દીધેલા છે, એટલે ઝડપી અને ફ્રીમાં નિદાન થઈ શકે। એક ટેસ્ટની કિંમત અંદાજિત 1500 રૂપિયા હોય છે। જિલ્લા કલેક્ટર અને ડીએમએફના સંયુક્તથી હવે તાલુકા સ્તરે જ અદ્યતન મશીનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે। રૂપિયા 1500 જેવી ખર્ચાળ તપાસ તદ્દન મફત તથા ગરીબ પરિવારોને મોટી રાહત મળી છે। ટીબી હારશે, ભારત જીતશેના મંત્ર સાથે ગીર સોમનાથ આજે રાજ્યમાં મજબૂત ઈચ્છા શક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, બી ઇન્ડિયા ન્યૂઝ।